પ્રેમ એ જ પરમાત્મા છે, પ્રેમ એ જ પ્રભુ છે. ગોપીઓએ શું કર્યું? કૃષ્ણ સાથે પ્રેમ કર્યો. એ પ્રેમ ખાલી કેવા પૂરતો પ્રેમ નહીં, અત્યારના કળિયુગના સમયમાં ચાલી રહેલો એ પ્રેમ નહીં. એને ભીતરથી પ્રેમ કર્યો છે, અંતરથી પ્રેમ કર્યો છે. અને એ જ તત્વને સમજી અને એને મૂલતઃ બુદ્ધિના દરવાજાને બંધ રાખી, કારણ કે બુદ્ધિથી પરમાત્માને માપ કાઢી શકાય નહીં. એટલે કહ્યું છે કે હરિ અનંત છે અને ભાગ્યમાં હોય બળી ભાગ મનુષ્ય તન સુર દુર્લભ સદગ્રંથ ગાવા. આજે આપણને શરીર પ્રાપ્ત થયું છે, એ શરીર એ ધર્મ કરવા માટેનું સાધન છે. આ શરીરને જેમ તેમ વેડફી ન નખાય, તોડી ન નખાય. શાસ્ત્રોમાં કહ્યું છે આદ્ય ખલુ ધર્મ સાધનમ. આ જે શરીર છે એ ધર્મ કરવા માટેનું સાધન છે. આપણે આ શરીરને જેમ તેમ તોડી નાખીએ તો આદ્ય જગત ગુરુ શંકરાચાર્ય મહારાજ કહે કે જ્યારે માણસ મોટો થાય પછી એમ કે હવે હું પછી હરિદ્વાર જઈશ, પછી હું કથામાં જઈશ, પછી હું તીર્થયાત્રા કરીશ. તો બાપ પછીમાં બધું રહી જશે. એ પછી નહીં થાય. અંગમ ગલિતમ ગલિતમ મુંડમ દસન વિહીનમ આસા. શાસ્ત્રો ઉપનિષદો એવું કહે કે યૌવનમ ધન સંચય, યુવાનીમાં ધનનો સંચય કરી શકાય. યૌવનમ ધન સંચય યૌવનમ ધર્મ સાધ્યમ. યુવાનીમાં જ ધનનો સંચય કમાવવું હોય, કઈ એકઠું કરવું હોય તો યુવાનીમાં કરી શકાય. પછી ગઢપણ આવે ને પછી એમ કહો કે હવે લાકડા વેરવા બેહો, તો એ કઈ ખેતી કરવા ન જાય. પછી તો બાપ શરીર અત્યારે હમણાં જ કથા ક્રમમાં આવે છે, ધ્રુવ યુવાનીમાં જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધું. યૌવનમ ધન સંચય, યુવાનીમાં જ ધન કમાવી શકાય, સંચય કરી શકાય, ભેગું કરી શકાય. પણ યુવાનીમાં ધન તો કમાવી શકાય, પણ ધર્મને કમાવવું હોય ને તો પણ યુવાની જોઈએ, શરીર સ્વસ્થ હોવું જોઈએ. ધનને કમાવા માટે જેમ યુવાન શરીર સ્વસ્થ હોય છે તો જ ધન કમાવી શકાય છે, એવી રીતે ધર્મને કમાવા માટે એ શરીર સ્વસ્થ હોય તો યુવાનીમાં જ કરી શકાય. પછી બુઢાપો આવે ને પછી અંગમ ગલિતમ ગલિતમ બોલવું હોય કાંઈક ને બોલાય કાંઈક. પછી ઘરે બેઠા બેઠા કંઈક બાપા કે એટલે છોકરાઓ કે તમે રહેવા દો, તમને ખબર ના પડે, છાના માના બેઠા હો, તમે ખાલી રોટલા ખાઓ, મોજ કરો. જોકે આ પરિવાર તો બધા સંસ્કારી છે, વડીલોનું ખૂબ આદર કરે છે, ખૂબ સેવા કરે છે. બાપ કરતા રહેજો, આનાથી મોટી બીજી કોઈ સેવા નથી. એ જે મળ્યો છે મોકો, એ પરમાત્માની કૃપાથી આપણને મોકો મળ્યો છે. જ્યાં સુધી હાજર છે, આપણા હાથમાં છે, ત્યાં સુધી કરી લેજો.